હાલો મિત્રો, તો આજે આપણે વાત કરવી છે નામાના મૂળ તત્વોની, જેમાં આપણે ભાગ નંબર 1ના સ્વાધ્યાયના પ્રશ્નોને જોઈ લેવા છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે ભાઈ કે નફા નુકસાન ફાળવણી ખાતું એ કયા ખાતાનો જ એક ભાગ છે? તો યાદ રાખજો, નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે ભાઈ. બરાબર, નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે તે. જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં કઈ બાજુએ દર્શાવાય છે? યાદ રાખવું, જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચલો, જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ દર્શાવાય. બરાબર, યાદ રાખતા જાઓ ભાઈ. આગળ વધીએ. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદારોના વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે ક્યાં ખાતે જમા થાય છે? તો જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે સ્થિર મૂડી ખાતે જમા થાય છે. બરાબર, સ્થિર મૂડી ખાતે જમા કરવામાં આવતું હોય છે. ચાલો આગળ વધીએ. વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાની આમ નોંધ લખો. તો વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરવાની નોંધ નીચે મુજબ છે. ભાગીદારના મૂડી ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના ઉપાડ ખાતે જમા. બરાબર, આ ઉપાડ ખાતું બંધ કરવાની આમ નોંધ. કયું ખાતું ભાઈ? ઉપાડ ખાતું. બરાબર, ઉપાડ ખાતું ક્લોઝિંગની આમ નોંધ છે ભાઈ. આ યાદ રાખજો ભાઈ કે ભાગીદારના મૂડી ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. ભાગીદાર એટલે શું? પાર્ટનરની વાત છે ભાઈ. જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે ભાઈ ભાગીદાર કહેવાય, એટલે કે પાર્ટનર કહેવાય ભાઈ. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય? તો ભાઈ જો ઓછામાં ઓછા 2 ભાગીદાર હોવાના, વધુમાં વધુ 50 હોવાના ભાઈ. બરાબર, ચાલો. ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય? તો ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢી માટેનું વહીવટી બંધારણ છે ભાઈ. શું છે ભાઈ? વહીવટી બંધારણ છે. ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો તો? ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્વનું છે અને કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોના ઉકેલ લાવી શકાય એટલા માટે ભાગીદારી કરારનામું કરવામાં આવતું હોય છે. ભાગીદારો વચ્ચે લિખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કઈ રીતે થાય? તો ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ 1932ના ભારતીય ભાગીદારી કાયદાઓની જોગવાઈઓ મુજબ થાય છે ભાઈ. ખાસ યાદ રાખજો. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ જણાવો. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિઓ છે. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. બરાબર, એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે? તો સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ભાગીદારના ચાલુ ખાતે જમા કરવામાં આવતો હોય છે. ચલો, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોની યાદી તમારે કહેવાની છે. તો દ્રશ્ય મિલકતો જમીન, મકાન, પટ્ટે રાખેલી મિલકતો, વાહનો, યંત્રો અને ફર્નિચર, આ બધું દ્રશ્ય મિલકત કહેવાય. તો અદ્રશ્ય મિલકતના ઉદાહરણ પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પાઘડી, આ અદ્રશ્ય મિલકત કહેવાય. ચલો, મહેન્દ્રએ પેઢીને આપેલી ₹25,000ની લોન ઉપર 10% લેખે તમારે 6 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો લોનના વ્યાજ ખાતે ઉધાર 25,000. બરાબર, એને ગુણ્યા 10/100, એને ગુણ્યા 6/12 કરશો એટલે 1250 તમારો જવાબ આવશે મારા વાલા. યાદ રાખજો, લોનના વ્યાજ ખાતે ઉધાર તે મહેન્દ્રની લોન ખાતે જમા. હવાલા નોંધ લખો.
રૂપિયા 11,000 પગારના ચૂકવવાના બાકી છે. તો પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા. હવાલા નોંધ લખવાની છે. આખર સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. તો આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. બરાબર, આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. સ્ટેશનરીનો આખર સ્ટોક, આની હવાલાઓની અસર ક્યાં દર્શાવાય? તો સ્ટેશનરીનો આખર સ્ટોક હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. નહીં નોંધેલ ઉધાર વેચાણની હવાલા નોંધની અસર. તો નહીં નોંધેલ ઉધાર વેચાણ એ વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરાશે. પાકા સરવૈયા મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થશે. ભાગીદારોના ચોખ્ખા નફા ઉપર ચૂકવવાનું કમિશન, આની હવાલાઓની અસર ક્યાં દર્શાવાશે? તો ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે અને ભાગીદારોના મૂડી / ચાલુ ખાતે જમા દર્શાવવામાં આવશે. ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલ, આની હવાલાઓની અસર દર્શાવવાની છે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે અને ભાગીદારોના મૂડી / ચાલુ ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, હવાલાઓની અસર આપવાની છે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવાશે. ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. ભાડા પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવામાં આવે તો આની અસર આપવાની છે ભાઈ. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ દર્શાવાશે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ભાડે પટ્ટે મિલકતમાંથી બાદ થશે. ચાલો, મળવાની બાકી આવક, આની હવાલાની નોંધ તમારે કહેવાની છે. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાં દર્શાવવામાં આવશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. અગાઉથી ચૂકવેલ ખર્ચની હવાલાની અસર. તો વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ થાય અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે. દેવાદાર પર વટાવ અનામત છે, તો આની અસર આપવાની છે ભાઈ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુમાંથી જે દેવાદારો આપેલા હશે એમાંથી બાદ કરી નાખવાની. ચાલો, ભારિત સરેરાશ નફો એટલે શું? તો ભારિત સરેરાશ નફો એટલે જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ, જેને ભારિત સરેરાશ નફો કહેવાય. સરેરાશ નફો એટલે શું? તો સરેરાશ નફો એટલે ધંધાના પાછલા અમુક વર્ષોના નફાની સરેરાશ. અધિક નફો એટલે શું? જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતાં વધુ કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહે છે. મૂડીકૃત નફો એટલે શું? તો મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. બરોબર, સરેરાશ નફાના આધારે મૂડીકૃત કિંમતની વાત કરીએ આપણે ભાઈ, ખાસ યાદ રાખજો. પાઘડી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય? તો પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતોના મથાળા નીચે દર્શાવાય છે. પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? બરાબર, તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય કાયમી મિલકત કહેવાય. પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો ભાઈ પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેને પાઘડીનું મૂલ્યાંકન કહે છે. પાઘડી એટલે શું? તો અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. તો આ પણ પાઘડીની વ્યાખ્યા તમારે યાદ રાખવાની. બરોબર, અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી. બરોબર, ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય કાયમી મિલકત એટલે પણ પાઘડી. તો બંને યાદ રાખો ભાઈ. પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતો અને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતો અને દેવાઓ વાસ્તવિક કિંમતે એટલે કે બજાર કિંમતે દર્શાવવામાં આવે છે ભાઈ. લાભનું પ્રમાણ કોને કહેવાય? તો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફારના કારણે
અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી વધુ મળે છે. અને આવા ભાગીદારને જે પ્રમાણમાં નફાનો ભાગ વધુ મળે છે તે પ્રમાણને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે. ત્યાગનું પ્રમાણ એટલે શું? તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલાં મળતો હતો તેનાથી ઓછો મળે છે. એટલે કે જે પ્રમાણમાં નફાનો ભાગ ઓછો મળે છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહે છે. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં જૂના પ્રમાણમાં લઈ જવામાં આવતો હોય. જો ફરીવાર ભાઈ, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે? તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ચાલુ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતામાં નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં લઈ જવામાં આવતો હોય છે. એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય? તો નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી / ચાલુ ખાતે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું? મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસરો નોંધવા માટે પેઢીના ચોપડે એક ખાસ પ્રકારનું ખાતું ખોલવામાં આવે છે જેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવાય. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં થતા ફેરફારને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર અને ક્યારે જમા થાય? તો પુનઃ મૂલ્યાંકન ખાતું મિલકતોમાં થતા ઘટાડાથી અને જવાબદારીમાં વધારાથી ઉધાર કરવામાં આવે છે. એટલે કે નુકસાન હોય ને, નુકસાન ત્યારે ભાઈ ઉધાર થાય છે એમ ઇન શોર્ટ. જ્યારે મિલકતોમાં થતા વધારાથી અને જવાબદારીમાં થતા ઘટાડાથી એટલે કે ફાયદો હોય, બરાબર, ત્યારે ભાઈ એ શું થાય છે? જમા થાય છે. નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન શા માટે કરવામાં આવે? ભાઈ, નવા ભાગીદારને તેના પ્રવેશની તારીખ સુધીમાં મિલકતો અને જવાબદારીની કિંમતમાં થતા ફેરફારોને પરિણામે નફામાં ભાગ મળે નહીં કે તે આવું નુકસાન પણ ભોગવશે નહીં. તેથી નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરી નાખવામાં આવતું હોય છે. નવા ભાગીદારના કયા હેતુસર પેઢીમાં દાખલ કરવામાં આવે? તો પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય કે વધુ કાર્યશક્તિની જરૂરિયાત હોય કે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના કારણે કે કુશળ કર્મચારીને ભાગીદાર બનાવવા વગેરે હેતુસર નવા ભાગીદારને પેઢીમાં દાખલ કરવામાં આવતો હોય છે. નવા ભાગીદારને પ્રવેશ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ અનામતો અને એકઠા થયેલ નફા કે ખોટની બાકીની હિસાબી અસર કારણ સહિત સમજાવવાની છે ભાઈ. તો અસર અનામત અને નફા કે ખોટની બાકી અંગે ઉલ્લેખ ન હોય તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં તે વેચાશે. કારણ કે આ અનામત કે નફો કે ખોટ એ નવા ભાગીદારના પ્રવેશ પહેલાં ઉદ્ભવેલ છે. એટલે નવી પેઢીના પાકા સરવૈયામાં તે બાકી તરીકે દર્શાવાય નહીં. ભાગીદારોએ નક્કી કરે કે અનામતો અને થયેલ નફો કે ખોટમાં કોઈ ફેરફાર કરવો નહીં, તો નવા પાકા સરવૈયામાં આ બાકીઓ જૂની કિંમતે દર્શાવવામાં આવે અને આ સંજોગોમાં ચોખ્ખી રકમ નવા ભાગીદાર સહિત લાભ મેળવનાર ભાગીદારના મૂડી ખાતે ઉધારાશે. ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં પણ આવશે. એટલે કે જમા પણ થતું હોય છે. ચલો, ત્યાગનું પ્રમાણ એટલે શું, તે કેવી રીતે શોધવામાં આવે છે? તો નવા ભાગીદારને ભવિષ્યના નફામાં નિયત કરેલા ભાગ મળે છે. જે જૂના ભાગીદારને તેમના નફામાંથી ભાગ આપે છે તેને ત્યાગ કહેવાય. ઓલી વ્યાખ્યા પણ તમે લખી શકો. ત્યાગ કેમ મળે ભાઈ? તો જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ. ચલો, પાઘડી અંગે હિસાબી ધોરણ 26માં આપેલ જોગવાઈ જણાવવાની છે. તો હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી સ્વરૂપે કોઈ અવેજ ચૂકવવામાં આવે ત્યારે જ પાઘડી મિલકત તરીકે ચોપડે દર્શાવવી
જોઈએ. આંતરિક રીતે મૂલ્યાંકન કરેલ પાઘડી ચોપડે દર્શાવવી જોઈએ નહીં. ખાસ યાદ રાખજો ભાઈ, પૂછાઈ ગયું, આવું પૂછાઈ શકે. નવા ભાગીદારે શા માટે તેના ભાગની પાઘડી આપવી જરૂરી છે? તો નવા ભાગીદારને ભવિષ્યના નફામાં ભાગ લેવાનો હક પેઢી આપે છે અને તે બદલ પાઘડી પેટે તેણે રકમ આપવી જરૂરી છે. નવા ભાગીદારને મળતા હક જણાવો. તો નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં નક્કી કરેલ ભાગ મળે છે અને ભવિષ્યમાં પેઢીની મિલકતોમાં ભાગ મળશે. બરોબર, આ એના હક છે. નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી હિસાબી હવાલા જણાવો. તો નવા ભાગીદારના પ્રવેશ વખતે જરૂરી હિસાબી હવાલાઓ મુજબ જોઈએ તો એક તો પાઘડીનો હવાલો હોય, મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની વાત હોય, અનામતોના વહેંચણીના હવાલાની વાત હોય તો આવા હવાલાઓ જોવા મળે. નવા ભાગીદારને પેઢીમાં કેવી રીતે પ્રવેશ મળે છે? તો ભાગીદારી કરારનામામાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો તે અનુસરીને કે બધા જ ચાલુ ભાગીદારોના સર્વાનુમતથી નવા ભાગીદારને પ્રવેશ મળે છે. માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં લેણદારોને ચૂકવવાની રકમ કયા ખાતે નોંધાય? તો માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં લેણદારોને ચૂકવવાની રકમ રોકડ/બેંક ખાતે જમા થાય છે. માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ કયા ખાતે નોંધાય? તો માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ રોકડ/બેંક ખાતે જમા થાય, જ્યારે તફાવતની રકમ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. ભાગીદારી પેઢીના વિસર્જનની રીત જણાવવાની છે. તો બે જ રીત છે ભાઈ, એક સામાન્ય વિસર્જન અને એક અદાલતના હુકમથી વિસર્જન. ભાગીદારીના વિસર્જનનો અર્થ સમજાવો. તો ભાગીદારના પ્રવેશ કે નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. બરોબર, પેઢીનું વિસર્જન થતું નથી. બરાબર, તો તેને ભાગીદારીનું વિસર્જન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ચોપડે નહીં નોંધેલ ફર્નિચર ₹20,000 મહેશ લેણદારને 35,000 પૈકી આપ્યું, બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. ચાલો, આમાં શું હોય ભાઈ? જો એવું છે કે ફર્નિચર ₹20,000 હતું, ચોપડે નોંધ્યું જ નહોતું, લેણદારને 35,000 પૈકી આપી દીધું ભાઈ, બાકીના નાણાં રોકડ ચૂકવ્યા. તો આને આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ/બેંક ખાતે જમા, એવી રીતના જ થાય ભાઈ. વિસર્જન સમયે નહીં નોંધેલ યંત્રના ₹25,000 ઉપજ્યા, તો રોકડ/બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચાલો, અહીંયા તમે જુઓ છો SBI, બરોબર, આ ભાગીદારો છે અને 60,000ની વાત છે. તો 60,000ને તમે નફા નુકસાનના પ્રમાણમાં વેચશો તો આ રીતના આમ નોંધ થતી હશે. નીચેના વિસર્જનના સંજોગોની આમ નોંધ. ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નહોતી, તો આ નુકસાન કહેવાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ/બેંક ખાતે જમા, કેમ કે ચૂકવવું તો પડે વાલા. ચાલો, નીચેના વ્યવહારોના પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 35,000 ઉપજ્યા, તો પૈસા આવ્યા, રોકડ/બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આમ નોંધ છે ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાદ ₹12,000 પૈકી 10,000 પરત મળ્યા, તો પૈસા આવે છે ભાઈ, રોકડ/બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ. પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બેંક ખાતે કે રોકડ ખાતે જમા. હાલો આગળ વધીએ. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, પરંતુ વિસર્જન સમયે તેના 20,000 ઉપજ્યા, તો રોકડ/બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ચાલો આગળ વધીએ. વિસર્જન ખર્ચ 5,000 ચૂકવ્યો, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ/બેંક ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં થતી આમ નોંધ.
ચોપડે નહીં નોંધેલ કરવેરાના 5,000 ચૂકવ્યા તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. રૂપિયા 30,000ની વાત આવી. આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નહોતી તો કાંઈ વાંધો નહીં, નુકસાન ગયું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, બરાબર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાદ પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? તો પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલખાદ પરત મળે તો તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો સ્વાભાવિક છે ભાઈ, પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણ ભોગવે? તો ભાઈ પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ જ ભોગવવાનો હોય. મરજિયાત વિસર્જન એટલે શું? તો બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે તેને મરજિયાત વિસર્જન કહેવાય. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું એમ કહેવાય. નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારના તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે ને શા માટે? નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારે તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે છે અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારને મળે છે તેના વળતર રૂપે આપે છે. નફા નુકસાન હવાલા ખાતું ક્યારે અને શા માટે ખોલવામાં આવે? ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનના હેતુથી નફા નુકસાન હવાલા ખાતું ખોલવામાં આવતું હોય છે. કોઈ ભાગીદારને ગેરવ્યાજબી લાભ કે નુકસાન ન થાય તે માટે નફા નુકસાન હવાલા ખાતું ખોલવામાં આવતું હોય છે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીની નવી આંકવામાં આવેલી પાઘડીની હિસાબી અસરો શું થાય? તો ભાઈ મૂડી / ચાલુ ખાતે ઉધાર તે નિવૃત્તિ કે મૃત્યુ પામેલા ભાગીદારના મૂડી / ચાલુ ખાતે જમા. ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની હિસાબી અસર. તો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી નાખવાની. ભાઈ સિમ્પલ અને શોર્ટ. કઈ બાકી? બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર થાય. તો નહીં વેચાયેલ નુકસાન, ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ, બરાબર, અને અનામતો આ બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે વેચાય. કઈ બાકી? બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. અનામતો અને વહેંચાયેલ નફો બધા જ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાતું હોય છે ભાઈ, જમા થતું હોય છે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીના ચોપડે કઈ મિલકતોની હિસાબી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે? તો નફા નુકસાનનું નવું પ્રમાણ, ભાગીદારને મળતા લાભનું પ્રમાણ, પાઘડી, મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન, એકત્રિત અનામતોની વહેંચણી અને ભાગીદારોને ચૂકવવા પાત્ર રકમ આ બધાનો સમાવેશ થાય. ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. તો ભાગીદારની નિયુક્તિના સંજોગો નીચે બે ભાગમાં વહેંચી શકાય છે. તો ભાઈ ભાગીદારી ધારા અનુસાર અને ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. ભાઈ નિવૃત્તિની વાત છે, નિયુક્તિની નહીં, ખાસ યાદ રાખજો ભાઈ. ચાલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દો, શેર કરી દો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો.